ભગવદ્ ગીતા અનુસાર ભગવાન વિષ્ણુ બ્રહ્માંડના ગુરુ છે. ભગવાન વિષ્ણુ સંરક્ષણના દેવતા છે. તેઓ બ્રહ્માંડને વિનાશથી બચાવે છે. ભગવાન વિષ્ણુ પૃથ્વી અને તમામ જીવંત જીવોને ધારણ કરે છે. ભક્તિકથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિકથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન વિષ્ણુ પોતાના 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા, તેમના આશીર્વાદ મેળવવા અને મોક્ષ પ્રાપ્તિ માટે એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. એકાદશીના વ્રતથી પાછલા જન્મોના પાપો દૂર થાય છે. મનને શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીનું વ્રત દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર કરવું જોઈએ. હિન્દુ પંચાંગ અનુસાર દર મહિનામાં 2 એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. આ રીતે વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. આ ઉપરાંત અધિક મહિનામાં 2 એકાદશી આવે છે. દરેક એકાદશીનું પોતાનું અલગ અલગ મહત્વ અને કથા છે. એકાદશીના દિવસે ચોખા અને અન્ય અનાજ ખાવાનું ટાળવામાં આવે છે. તેમજ દૂધ, ફળ તથા અન્ય ફરાળી ખાદ્ય પદાર્થોનું સેવન કરવામાં આવે છે. આજે આપણે જાણીશું ભાદરવા માસની કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશીની કથા વિશે. ઇન્દિરા એકાદશી પિતૃ પક્ષમાં આવતી એકાદશી છે. આથી તેનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે. ઘરમાં ક્યારેય પૈસા, ભોજન કે સુખ સમૃદ્ધિની ખોટ પડતી નથી. પદ્મ પુરાણ અનુસાર આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની 7 પેઢી સુધીના પૂર્વજોના નામે યજ્ઞ કરવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરનારને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. પુરાણોમાં કહેવાયું છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય, હજારો વર્ષની તપસ્યા અને તેનાથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. પોતાના વંશની વૃદ્ધિ માટે ઇન્દિરા એકાદશીના દિવસે બપોરે પીપળાના વૃક્ષની પૂજા કરવી, પરિક્રમા કરવી અને સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો તથા પિતૃ સૂક્તનો પાઠ કરવો. એવું કહેવાય છે કે તેથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર ઇન્દિરા એકાદશી પર ગયામાં નદી કિનારે તર્પણ કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેનાથી પિતૃદોષ પણ દૂર થાય છે. ઇન્દિરા એકાદશીના દિવસે સૂર્યાસ્ત સમયે તુલસીની સામે દીવો પ્રગટાવી ઓમ વાસુદેવાય નમઃ મંત્રોનો જાપ કરી તુલસીની 11 પરિક્રમા કરવી. તેનાથી સૌભાગ્ય અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. શ્રી યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, હવે તમે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કહો. આ એકાદશીનું નામ શું છે તથા આ એકાદશીનું વ્રત કરવાથી કયું ફળ મળે છે તે મને કહો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ ઇન્દિરા છે. આ એકાદશી કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. તેની કથા નીચે મુજબ છે. પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તે પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય આદિથી પૂર્ણ તથા સદૈવ શત્રુઓનો નાશ કરનાર હતો. એક સમયે તે પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા. નારદજીને જોતા રાજાએ અર્ધ્ય આદિથી તેમની પૂજા કરી આસન આપ્યું. મહર્ષિ નારદ બોલ્યા, હે રાજન,
તમારા રાજ્યમાં બધું કુશળ છે. હું તમારી ધર્મપરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું. ત્યારે રાજા બોલ્યા, હે મહર્ષિ, તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાપૂર્વક છે તથા તમારી કૃપાથી મારા સમસ્ત યજ્ઞ કર્મ આદિ સફળ થઈ ગયા છે. હે દેવ, હવે તમારી શી આજ્ઞા છે? ત્યારે નારદજી બોલ્યા, હે રાજન, મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મલોકમાં ગયો હતો ત્યારે યમરાજની સભાની મધ્યમાં તમારા પિતાને બેઠા જોયા. તમારા પિતા મહાન જ્ઞાની, દાની અને ધર્માત્મા હતા. તેઓ એકાદશીનું વ્રત બગડી જવાથી યમલોક ગયા છે. તમારા પિતાએ મારા સાથે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાઓ. મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે, જે મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે. મને કોઈ પૂર્વ જન્મના ખરાબ કર્મને કારણે જ આ લોક મળ્યો છે. જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને એ વ્રતનું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ જાય અને આ લોકમાંથી છૂટી ને સ્વર્ગ લોકમાં વાસ કરું. જ્યારે રાજાએ આવા દુઃખપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ખૂબ દુઃખ થયું અને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ પૂછી. ત્યારે નારદજી બોલ્યા, હે રાજન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષની દશમીના દિવસે પ્રાતઃકાળ શ્રદ્ધા સહિત સ્નાન કરવું જોઈએ. તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ. એ સમયે જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવું અને એ દિવસે એક સમય ભોજન કરવું અને રાત્રિ પૃથ્વી પર શયન કરવું. આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતઃ કાળે દાતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરવું અને કહેવું કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ. તે પછી કાલે ભોજન કરીશ. હે ભગવાન, તમે મારી રક્ષા કરનાર છો. તમે મારા વ્રતને નિભાવો. આ પ્રકારે આચરણ કરી ને બપોરે શાલિગ્રામની મૂર્તિ સ્થાપિત કરવી, ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપવો. વિષ્ણુ ભગવાનની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવું. આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈ ને બંધુ બાંધવો સહિત ભોજન કરવું. હે રાજન, આ ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે. હે રાજન, જો તમે આળસ રહિત થઈ ને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય જ સ્વર્ગમાં જશે. રાજાએ ઇન્દિરા એકાદશી આવવાથી તેનું વિધિપૂર્વક વ્રત કર્યું. બંધુ બાંધવ સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા. રાજા ઇન્દ્રસેન પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અંતમાં સ્વર્ગલોકમાં ગયા. ઓમ નમો નારાયણ.